નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ત્રીજા પ્રકરણમાં આપણે સમાજના કેટલાક વંચિત સમૂહો વિશેની માહિતી મેળવીશું। પ્રકરણ 2માં આપણે એસસી, એસટી અને ઓબીસી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને અધર બેકવર્ડ ક્લાસ વિશે માહિતી મેળવી। હવે ત્રીજું જે પ્રકરણ છે એ ત્રણે ત્રણ સમુદાય વિશેની માહિતી આપતું એક સ્વતંત્ર પ્રકરણ છે, જેનું શીર્ષક આપેલું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અનુસૂચિત જાતિ વિશે, એના પ્રકારો વિશે, એના વિભાગો વિશે, ત્યારબાદ અનુસૂચિત જનજાતિ કોને કહેવાય, એના કેટલા વિભાગો છે અને અન્ય પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય છે, અને ત્યારબાદ ભારતીય બંધારણમાં આ ત્રણે ત્રણ વંચિત સમૂહો માટે કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે, એની માહિતી આપણે આ પ્રકરણમાં મેળવીશું। તો ચાલો શરૂ કરીએ નવું પ્રકરણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આઝાદી પહેલાંથી જ આપણા સમાજમાં સંચાલન માટે કેટલીક વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવી, જેમ કે વર્ણ વ્યવસ્થા। શરૂઆતની જે વ્યવસ્થા હતી જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, આ જે વર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી, એ વર્ણ વ્યવસ્થા ઉપરાંત પછી આપણે જોયું કે વર્ગ વ્યવસ્થા આવી, ઉચ્ચ, મધ્યમ, નિમ્ન। ત્યારબાદ જ્ઞાતિ વ્યવસ્થા આવી, જે જ્ઞાતિ વ્યવસ્થા વિશે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, એના લક્ષણો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો। અને જ્ઞાતિ વ્યવસ્થા પછી આવી કોટિક્રમિક વ્યવસ્થા। કોટિક્રમિક વ્યવસ્થા એનો અર્થ એ થયો કે કેટલાક સમૂહ જે છે એ ઉચ્ચ વર્ગના છે, કેટલાક સમૂહ જે છે એ નિમ્ન વર્ગના છે। એટલે કે કોટિક્રમિક વ્યવસ્થામાં કેટલાક સમૂહોને સમાજમાં ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો અને કેટલાકને નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો। તો જે જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો એમને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે। પછાત વર્ગો, જી હા વિદ્યાર્થી મિત્રો, પછાત વર્ગો। હવે આ પછાત વર્ગો કોણ છે? તો પછાત વર્ગ એટલે કે ભારતના સમાજનું જે મૂળભૂત સ્વરૂપ છે એ જ્ઞાતિના દરજ્જા અને જ્ઞાતિની વ્યવસ્થાથી ગોઠવાયેલું છે। એટલે જ કહેવાય છે કે સામાજિક દરજ્જાની દૃષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથ એટલે પછાત વર્ગ। કેવા ક્રમમાં? ચડતા ઉતરતા ક્રમમાં, ઉચ્ચ દરજ્જો, નિમ્ન દરજ્જો, ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ। તો આ જે પછાત વર્ગો છે એ ચડતા ઉતરતા ક્રમમાં જે સામાજિક જૂથોની ગોઠવણી કરેલી છે એમને આપણે પછાત વર્ગ તરીકે ઓળખીએ છીએ। અને જો અહીંયા આપેલું છે કે પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય છે, નંબર 1 અનુસૂચિત જાતિઓ, નંબર 2 અનુસૂચિત જનજાતિઓ અને નંબર 3 અન્ય પછાત વર્ગો। ત્રણે ત્રણની માહિતી પ્રકરણ 2માં મેં તમને આપેલી છે। અનુસૂચિત જાતિઓ એટલે એસસી, શેડ્યુલ કાસ્ટ, જેમાં દલિત વર્ગોનો સમાવેશ થાય છે। બીજું છે અનુસૂચિત જનજાતિઓ, એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ, જેમાં આદિવાસીઓનો સમાવેશ થાય છે। અને છેલ્લે છે અન્ય પછાત વર્ગો, અધર બેકવર્ડ ક્લાસ, ઓબીસી,
જેમાં જે અન્ય પછાત વર્ગો છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે, એનો સમાવેશ કરવામાં આવે છે. અને બંધારણમાં જો અહીં સ્પષ્ટતા કરેલી છે, મેં અંડરલાઇન બોક્સ બનાવેલા છે. જે વસ્તુ અત્યારે મેં તમને સમજાવી કે દલિતોને અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાં અને અન્ય પછાત વર્ગોને સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત સમૂહ છે એમાં સમાવેશ કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થાને જોઈને આપણને મનમાં જાણવાની એવી ઈચ્છા થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે, અથવા તો સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાની સ્થાપના કઈ રીતે થઈ હશે, એના કયા કયા લક્ષણો છે અને બંધારણમાં એમના માટે કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો ચાલો આ એક પ્રકરણમાં આપણે ક્રમશઃ આ ત્રણ વર્ગોની માહિતી મેળવીએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. તો સૌથી પહેલું ક્રમ આવે છે અનુસૂચિત જાતિ, એટલે કે શિડ્યુલ કાસ્ટ. જે દલિત વર્ગોનો જેમાં સમાવેશ થાય છે એને આપણે શિડ્યુલ કાસ્ટ કહીએ છીએ. તો આપણને ખબર છે કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જે જ્ઞાતિ વ્યવસ્થાનું અસ્તિત્વ આપણા સમાજમાં આવ્યું, કોટિક્રમિક વ્યવસ્થાનું જે અસ્તિત્વ આપણા સમાજમાં આવ્યું, એ કોટિક્રમિક વ્યવસ્થામાં અંતિમ સ્તરમાં જે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે એ જ્ઞાતિઓ અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા એક શબ્દ આપવામાં આવેલો છે, અસ્પૃશ્ય જ્ઞાતિ. આગળ અસ્પૃશ્ય જ્ઞાતિ કેમ કહેવામાં આવે છે એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ વર્ણ વ્યવસ્થામાં જે અંતિમ સ્તરની જ્ઞાતિ છે એને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને સમયાંતરે જુદા જુદા સમયે આ જ્ઞાતિને જુદું જુદું નામ આપવામાં આવ્યું. જેમ કે ગાંધીજીએ એમને હરિજનના નામે ઓળખ્યા, તો કેટલાક લોકો એમને કચડાયેલો વર્ગ એટલે ડિપ્રેસ્ડ ક્લાસ તરીકે એને ઓળખતું હતું. પરંતુ 1947 પછી જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે બંધારણમાં આ જાતિઓના વર્ગને એક નામ આપવામાં આવ્યું, અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ ક્લાસ. તો હરિજન, કચડાયેલો વર્ગ. ત્યારબાદ આઝાદી પછી અનુસૂચિત જાતિને એટલે પછાત વર્ગને, અસ્પૃશ્ય જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ નામ આપવામાં આવ્યું. તો અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે અનુસૂચિત જાતિ એ કોઈ વિશેષ એક જાતિનું નામ નથી, પણ કેટલીક જ્ઞાતિઓ જે છે, જે સામાજિક રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે, શૈક્ષણિક રીતે પછાત છે, એ તમામ જ્ઞાતિઓને ભેગા કરીને એક વર્ગમાં મૂકવામાં આવે છે. આમ તો આપણે બંધારણની જે વ્યાખ્યા છે એમાં સમજીએ છીએ કે રાષ્ટ્રપતિ દ્વારા એક અનુસૂચિ બહાર પાડવામાં આવે છે અને એ અનુસૂચિમાં જે જ્ઞાતિઓનો સમાવેશ થતો હોય એને આપણે એ અનુસૂચિમાં જે જ્ઞાતિનું નામ આવે એને આપણે અનુસૂચિત જાતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એક કોઈ નિશ્ચિત જ્ઞાતિ નથી, પણ આખો એક દલિત વર્ગ છે. અને અનુસૂચિત જાતિનું જે વર્ગીકરણ અહીંયા કરવામાં આવેલું છે એ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક જ પ્રદેશમાં એ લોકો વસવાટ નથી કરતા, પણ જુદા જુદા રાજ્યમાં, જુદા જુદા કેન્દ્રશાસિત પ્રદેશમાં એ લોકો એક નિશ્ચિત જૂથ તરીકે વસવાટ કરે છે. તમે તમારા ગામડામાં પણ જોતા હશો કે અનુસૂચિત જાતિ જે દલિત વર્ગ છે એમનું એક જુદું સ્થાન તમારા ગામમાં તમે જોતા હશો. અને અહીંયા અનુસૂચિત જાતિ કયો વ્યવસાય કરે છે, પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે દલિત વર્ગના વ્યવસાયમાં કયા કયા વ્યવસાયોનો સમાવેશ થાય છે. તો જેમાં અહીંયા તમે જોઈ શકો છો ચામડાનું કામ, સફાઈ કામ અને વણાટકામ. એટલે કે સમાજમાં જે જ્ઞાતિઓને નિમ્ન દરજ્જો આપવામાં આવે છે એ લોકો ચામડાનું કામ કરે છે. દાખલા તરીકે કોઈ પશુ મરી ગયું હોય તો એ પશુનું
ચામડા ઉતારવાનું કામ એ લોકો કરતા હોય છે, એ પશુને ઢસડી જવાનું કામ એ લોકો કરતા હોય છે, પછી સફાઈ, ગામની સફાઈ કરવાનું કામ એ લોકો પાસે હોય, વણાટ કામ એમની પાસે હોય છે. તો આ જે કામગીરી, એ વ્યવસાય જે એમના હતા, એ વ્યવસાયમાં આર્થિક વળતર ખૂબ જ ઓછું હતું, આજે પણ છે. અને મહત્વની બાબત એ છે કે દલિત વર્ગનો વ્યક્તિ આ જ દેશનો નાગરિક છે, તેમ છતાં કેટલીક બધી અસમર્થતાઓ એને ભોગવવી પડતી હતી. અસ્પૃશ્યતાના કેટલાક બનાવો આ દલિત વર્ગો સાથે આપણા સમાજમાં આપણને જોવા મળે છે. અળકવું નહીં. ઘણા બધા વર્ષો પહેલાં આપણે ક્યાંક ફિલ્મોમાં દ્રશ્ય એવું જોયું હશે કે કોઈ બ્રાહ્મણ સ્નાન કરીને નદીમાંથી નીકળતું હોય અને કોઈ દલિત વર્ગનો વ્યક્તિ એને નજરે પણ ચડી જાય તો એ એની સાથે ઘૃણાસ્પદ વ્યવહાર કરતો હતો. ગુજરાતીમાં જેને આભડછેટનો વ્યવહાર કહેવામાં આવે છે. એની પાસે કોઈ બેસવા તૈયાર નહોતું. ઘણી બધી એવી અસમર્થતાઓ જેની ચર્ચા આગળ આપણે કરીશું. મંદિરમાં ના જઈ શકે, ગામના કૂવે ના જઈ શકે, આવી બધી અસમર્થતાઓનો ભોગ દલિત વર્ગના લોકો બનતા હતા. અને આવા અમાનવીય વ્યવહાર જેને આપણે કહી શકીએ છીએ, આવો વ્યવહાર દલિત વર્ગના લોકોથી કોઈ ન કરે, તેથી જ આઝાદી પછી ભારત સરકારે 1955માં અસ્પૃશ્યતા નાબૂદ કાનૂન બનાવ્યો. અંડરલાઇન મેં કરેલી છે, ધ્યાન રાખજો. વૈકલ્પિક અથવા એક એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે કે અસ્પૃશ્યતા નાબૂદ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો 1955. આ દલિત વર્ગના લોકો સાથે જે અસ્પૃશ્યતા અને આભડછેટનો વ્યવહાર કરવામાં આવતું હતું, એ વ્યવહારને રોકવા માટે 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવવામાં આવ્યું. અને આજે આ કાનૂનના પરિણામ સ્વરૂપ જ્યારે દલિત વર્ગો માટે નવા શિક્ષણની વ્યવસ્થા થઈ, નવા વ્યવસાયોની વ્યવસ્થા થઈ, નવી નોકરીઓની વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી, આવા લોકો માટે વાહન વ્યવહારમાં જે પ્રમાણ વાહન વ્યવહારનું વધ્યું છે, સંચાર માધ્યમો જે વધ્યા છે, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ જ્યારે આપણા દેશમાં વધ્યા છે, અને ખાસ સંસ્કૃતિકરણ, આ તમામ બાબતોને લીધે આજના સંદર્ભે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન જોવા મળે છે. પરીક્ષામાં 2 ગુણનું પ્રશ્ન પૂછાય છે કે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન શા માટે આવેલું છે? અહીંયા કારણો આપેલા છે: શિક્ષણ, નવું વ્યવસાયીકરણ, નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને સંસ્કૃતિકરણના લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારમાં પરિવર્તન જોવા મળે છે. અહીં એક વિશેષ માહિતી આપવામાં આવેલી છે. અનુસૂચિત જાતિના કુટુંબ વગરના જે પ્રદેશો છે, રાજ્યો છે, કયા પ્રદેશોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી? તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર આ પ્રદેશો એવા છે કે જ્યાં આપણને આ અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. અહીંયા એક કોષ્ટક આપેલું છે, ભારત અને ગુજરાતની કુલ વસ્તી પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ. એટલે અહીંયા સેન્સસ 2011 પ્રમાણે અહીં એક આંકડાકીય માહિતી આપેલી છે. અહીંયા ખાસ આપણને 2011નું જે સેન્સસ છે, ભારત અને ગુજરાતમાં જે અનુસૂચિત જાતિની પરિસ્થિતિ છે, 1961થી લઈને 2011માં જે પરિવર્તન આપણને જોવા મળે છે, મહદ અંશે વધઘટ આપણને આ કોષ્ટકમાં જોવા મળે છે. અને એની નીચે
કેટલીક વિશિષ્ટ જે માહિતી પુસ્તક ઉપરથી આપવામાં આવેલી છે તે આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ છે અનુસૂચિત જાતિનું, જેમાં 1961માં 14.64% હતું, જે 2011માં 16.2% થઈ ગયું છે. અને ગુજરાતમાં એનું પ્રમાણ જે છે 6.33 અને 7.10, એટલે 1961 થી 2011ના સમય મુજબ જે આંકડાઓ આપેલા છે. પછી આપેલું છે ભારતની અનુસૂચિત જાતિનું પ્રમાણ. એમાં સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ છે એ સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં આપણે મહદ અંશે જે વધઘટ થયેલી છે એ આપણે જોઈ શકીએ છીએ 2001 અને 2011માં. તો આના ઉપરથી આ કોષ્ટક ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ છેલ્લા 10-20 વર્ષમાં જે 2001 થી 2011નું જે દાયકો છે એ દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ જે છે એ 21% જેટલું જે છે એ વધ્યું છે. તો હવે અહીંયા કેટલીક માહિતી આપેલી છે જે વૈકલ્પિક અથવા એક વાક્યના પ્રશ્નોમાં પૂછાય છે કે અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી જે સંખ્યા ધરાવતી જ્ઞાતિ છે એ રોહિતની છે. એ કુલ જે અનુસૂચિત જાતિ છે એનો ચોથો ભાગ છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ જે છે એ પંજાબમાં છે 31.9%, અને સૌથી ઓછી જે વસ્તી છે એ મિઝોરમમાં છે 0.1%. આ નાની નાની માહિતી છે જે પરીક્ષામાં પૂછાય છે. અને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતી 4 જ્ઞાતિઓ માયાવંશી એટલે કે વણકર, ભાંભી એટલે કે રોહિત, વાલ્મીકી એટલે કે મહેતર રૂખી જેને કહેવાય, અને મેઘવાળ અથવા તો મેઘવાળ. આ 4 જ્ઞાતિઓ એવી છે ગુજરાત રાજ્યમાં. ગુજરાત રાજ્યમાં આ 4 જ્ઞાતિઓની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે આપણને જોવા મળે છે. પછી સામાજિક વ્યવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા સમાજમાં અનુસૂચિત જાતિની એક નવી ઓળખ આપણને જોવા મળે છે. આની પહેલાં જે આપણે ચર્ચા કરી કે અનુસૂચિત જાતિના લોકોના વ્યવહારમાં પરિવર્તન કયા કયા કારણોસર આવ્યું. તો અહીંયા આઝાદી પછી જે નવી ઓળખ અનુસૂચિત જાતિની ઊભી થઈ છે એમાં એક તો બંધારણમાં અનુસૂચિત જાતિઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે અને કલ્યાણ માટે કેટલાક વિવિધ પગલાઓ લેવામાં આવ્યા. સમાજ સુધારકો જે પ્રયત્ન કર્યા છે તો એ પ્રયત્નો દ્વારા સામાજિક સ્તર રચનાના માળખામાં જે પરિવર્તન આપણને જોવા મળે છે એ આપણને જોવા મળ્યો છે. અનુસૂચિત જાતિઓના કેટલાક સમૂહોએ આનો લાભ પણ મેળવ્યું છે. અને મહત્ત્વની બાબત એ છે કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા આપણને જોવા મળી, એટલે આ લોકોએ અન્ય જે સંસ્કૃતિઓનું સ્વીકાર કર્યું છે, અંગીકાર કર્યું છે, એના દ્વારા પણ આ પરિવર્તનો આપણને જોવા મળે છે. કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. પછી અનામત પ્રથા જે છે એ અનામત પ્રથા થકી પણ એક નવી ઓળખ ઊભી થયેલી છે. ત્યારબાદ શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન, સ્વજાગૃતિ. તો આ તમામ જે કારણો છે એ કારણોથી અનુસૂચિત જાતિને એક નવી ઓળખ આપણા ભારત દેશમાં આપણને મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અનુસૂચિત જાતિનો ઉદ્ભવ અને એમનું પ્રમાણ ભારતમાં કેવું છે અને કેટલીક મહત્ત્વની જે બાબતો છે એ બાબતની જે માહિતી છે આપણે આ મુદ્દામાં મેળવી, અનુસૂચિત જાતિના મુદ્દામાં. હવે પછી આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ ST એના વિશે માહિતી મેળવીશું, જેમાં આદિવાસી વિશેની જે માહિતી છે એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું.